રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન ટ્રેક્ટર પર લેવામાં આવતો 12% તેમજ ટ્રેક્ટરના ટાયર્સ અને અન્ય પાર્ટ્સ પર લેવામાં આવતો 18% જીએસટી ઘટાડી હવે 5% કરવામાં આવ્યો છે, જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે। આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની 1 લાખની સબસિડી ઉપરાંત અંદાજિત વધારાના 35 થી 45 હજાર રૂપિયાનો ફાયદો થશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ અનુસાર કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવાની છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે। આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે। રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના અંદાજે 1 લાખ ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ 35 થી 45 હજાર રૂપિયાનો ફાયદો થશે।